વિસ્તારમાં બકરી ઈદના તહેવારને લઈ પોલીસનું સઘન પેટ્રોલિંગ હતું. જોકે બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં પણ પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલિંગ કરી. દરમિયાન દિયોદરના ગોદા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે બે ઈસમો શંકાસ્પદ હાલતમાં ઉભેલા હતા અને તેઓની પાસે મોનોબ્લોક મોટર હતી, જેથી પોલીસને શંકા જતા પોલીસે મોનોબ્લોક મોટર બાબતે પૂછતાછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી, જેથી બંને ઈસમોની અટકાયત ફરી કરી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે લાવાતા કડકાઈથી પૂછતાછ કરતા ચોરીનો ગુનાનો ભેદ ઉકેલાયો અને બંને સમયે જણાવેલ કે અંદાજિત 2 મહિના પહેલા નર્મદા મુખ્ય કેનાલ પરથી મોનોબ્લોક મોટરની ચોરી કરેલ હતી અને ઝડપાયેલ ઈસમો સામે ગુન્હોનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે દિયોદર પોલીસે બીજો પણ એક ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે. પોલીસની ટીમ હાઈવે વિસ્તાર પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખીમાના ચોકડી પાસે એક ઈસમ ચોરીનો મોટરસાયકલ લઈને પસાર થતા દિયોદર પોલીસની ટીમને શંકા જતા મોટરસાયકલના ચાલકની પૂછતાછ કરતા તેનું નામ નરોત્તમ ઉર્ફે મુનો જેસુભાઈ રાવળ રહે લક્ષ્મીપુરા દિયોદર વાળા હોવાનું જણાવેલ અને તેને આ મોટરસાયકલ 2 દિવસ પહેલા ડીસાથી લાવેલ હતું. જોકે ચોરીના ગુન્હાનું મોટરસાયકલ જણાતા દિયોદર પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.